અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે ગત રાત્રિના વરસેલા વરસાદને કારણે સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છે। ક્રિકેટ પીચ વરસાદના પાણીથી પલળી ગઈ છે। ફાઇનલ મેચને લઈને ગ્રાઉન્ડને ડ્રાય કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ આજે રમાવા જઈ રહી છે। ગત રાત્રે વરસાદ વરસ્યો હતો, તેને લઈને સ્ટેડિયમમાં પાણી ભરાઈ ગયું છે। ક્રિકેટ પીચ વરસાદના પાણીને કારણે પલળી ગઈ છે। ફાઇનલ મેચને લઈને ગ્રાઉન્ડને હવે ડ્રાય કરવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે ગત રાત્રિના વરસેલા વરસાદને કારણે સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છે। ક્રિકેટ પીચ વરસાદના પાણીથી પલળી ગઈ છે। ફાઇનલ મેચને લઈને ગ્રાઉન્ડને ડ્રાય કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ આજે રમાવા જઈ રહી છે। ગત રાત્રે વરસાદ વરસ્યો હતો, તેને લઈને સ્ટેડિયમમાં પાણી ભરાઈ ગયું છે। ક્રિકેટ પીચ વરસાદના પાણીને કારણે પલળી ગઈ છે। ફાઇનલ મેચને લઈને ગ્રાઉન્ડને હવે ડ્રાય કરવાની કામગીરી શરૂ કરાઈ છે।